નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે. તો કાલે આપણે જોયું હતું કે મારો હીરો ખોવાયો કચરામાં. તો આપણો આત્મારૂપી હીરો સંસારરૂપી વાસનાના કચરામાં ખોવાઈ ગયો છે. અને એ પણ 5-25નો ઝઘડો, એટલે 5 તત્વ અને 25 પ્રકૃતિનો ઝઘડો. આ ઝઘડો ખોટો ઝઘડો છે, કારણ કે આત્મતત્વ અલગ છે, 5-25નો ઝઘડો અલગ છે. કેમ કે મરી ગયા પછી આપણી સાથે કંઈ જ આવતું નથી, એટલે આપણે ખોટો વિષય, વાસનાનો, કામ, ક્રોધનો, મદ, મોહ, લોભ, અહંકાર, મારું તારું, આનો ખોટો ઝઘડો જ કરી રહ્યા છીએ. જે આપણી સાથે આવે એ આપણું પોતાનું કહેવાય, પણ આપણી સાથે ન આવતું હોય એને કચરો જ કહેવાય છે. તો આજે પણ ઘણા બધા સાધુ સંતો ધર્મની વાતો કરે છે, અલગ ધણીના પાઠ પણ પુરાય છે, અને ધરતી ઉપર બાજઠ બનાવીને તે પાઠ ઉપર ચારે ખૂણે 4 જ્યોત પણ પ્રગટાવે છે, અને મધ્યમાં એક મોટી જ્યોત પણ પ્રગટાવે છે. તો આ 4 ખૂણાની 4 જ્યોત તે 4 યુગનું પ્રતીક છે, અને મધ્યમાં જે જ્યોત છે તે નિજ્ય ધર્મની અલખ ધણીની જ્યોત છે. તો તે જ્યોતનો અર્થ એ થાય છે કે અલખ ધણી 4 યુગથી પર છે, અને 4 જ્યોત તે વિશ્વાસ, વચન, સમર્પણ અને ધર્મનો 4 પાયા છે. પરંતુ આજે અલગ ધણીના પાઠને પણ લોકોએ મનોરંજન બનાવી દીધો છે. પાઠમાં ક્યાંય નિજ્ય ધર્મની વાત જ નથી આવતી, ક્યાંય અલખ ધણીની આરાધના જ થતી નથી, ક્યાંય સત્સંગરૂપી ગત ગંગામાં ડૂબકી દઈ આ શરીરરૂપી ઘડાને અંદર લાગેલા વિષય વાસનાના કાટને ધોઈ અંદરથી ઉજળા થવાની વાત જ ક્યાંય થતી નથી. બીજું કે આજે ઘણા લોકો દાવો કરે છે કે પાઠ અમે જ પૂરી શકીએ. તો નિજ્ય ધર્મ એટલે પોતાનો ધર્મ, તે કોઈના બંધનમાં નથી, અને નિજ્ય ધર્મ ઉપર કોઈનો અધિકાર પણ નથી. એટલે જ તો સંતો કહે છે વર્ણ નામર્થ સંધાના રસના સંદ સામપી મંગલા નાચ કર્તરો વંદે વાણી વિનાયકો. અર્થાત નિજ્ય ધર્મ ઉપર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોઈનો પણ અધિકાર નથી, ફક્ત માણસોનો જ અધિકાર છે. એટલે જ આપણે માણસને કહેવું પડે કે ભાઈ માણસ તું થા. અને જેનામાં મનુષ્યત્વ આવી ગઈ, જેના અંદરથી શૈતાનપણું જતું રહ્યું, જેના અંદરથી રાક્ષસપણું જતું રહ્યું, અને જે મનુષ્ય થયો, આવા મનુષ્યનો જ અધિકાર છે.
પછી ભલે તે ગમે તે જ્ઞાતિનો હોય, કેમ કે નિજ્ય ધર્મ પૂરા વિશ્વનો ધર્મ છે, પૂરી માનવતાનો ધર્મ છે. પરંતુ જે વિષય, વાસના, રાગ, દ્વેષ, દ્વૈત ભાવ અને અહંકાર રૂપી રાવણને મારી શકે અને માનવ બની શકે, એ જ માનવ આ નિજ્ય ધર્મનો અધિકારી છે. આપણે એમ માનીએ છીએ કે ભગવાન જ્યારે જ્યારે અવતાર લેશે ત્યારે પાપીઓને મારવા અવતાર લેશે. તો મેરે પ્રિય ભાઈ બહેન, ભગવાન કોઈ દિવસ કોઈને મારે નહીં, પરંતુ ભગવાન તારે છે અને ધર્મની સ્થાપના કરે છે. રામે રાવણના કુળને તાર્યું છે અને જગતના લોકોને બતાવ્યું છે કે વિવેક શું છે, વચન શું છે, મર્યાદા શું છે, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ શું છે, જ્ઞાતિ જાતિના ભેદભાવ શું છે અને નવદા ભક્તિ શું છે. ભગવાન કૃષ્ણએ જગતના કલ્યાણ માટે આખી ગીતાનું જ્ઞાન આપી દીધું, પૂરેપૂરો ધર્મ સમજાવી દીધો છે. રામદેવજીએ પણ આપણને જ્ઞાતિ જાતિમાંથી બહાર કાઢી નાખીને ઓળખવાની વાત કરી છે. તો આ નિજ્ય ધર્મ, મહાધર્મ, વડો ધર્મ, જૂનો ધર્મ કહેવાય છે. આ ધર્મ કંઈ નવો ધર્મ નથી. અને આ ધર્મનું મૂળ ક્યાં પડ્યું છે? આ ધર્મનું મૂળ ગોતવું હોય તો આપણે કૈલાસ શિખર ઉપર જવું પડે, કે ભોલેનાથ શિવજી પાસે જવું પડે. કેમ કે આ નિજ્ય ધર્મનો ભેદ શિવજી પાસે પડેલો છે અને આ ધર્મની સ્થાપના પણ શિવજીએ કરેલી છે. કેમ કે આ ધર્મને જાણવા માટે મા ભવાનીને પણ 2 અવતાર લેવા પડ્યા છે. તો આ ધર્મ જૂનો ધર્મ છે. એટલે જ કહ્યું છે સંતોએ કે જૂના ધર્મ લ્યો જાણી મેરે સંતો ભાઈ, જૂના ધર્મ લ્યો જાણી રે. બોલીએ રામદેવ પીર મહારાજ કી જય.